તો સુરતના કતારગામમાં એક શ્રમિકની હત્યા કરી નાખવામાં આવી છે અને આ જ મામલે હવે કતારગામ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહત્વપૂર્ણ છે કે આ શ્રમિકને માર મારતો વિડીયો પણ સામે આવ્યો હતો। લલિતા ચોકડી પાસે માથામાં સળિયો મારીને યુવકની હત્યા કરાઈ હતી। દુકાને બાંકડા પર બેસવાની નજીવી બાબતે ઝઘડો થતા શ્રમિકની હત્યા કરી હતી। મિત્રો સાથે મળી રિક્ષા ચાલક માર મારતો હોવાનું સીસીટીવીમાં પણ કેદ થયું છે। કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા 3 આરોપીઓ ઝડપાયા છે। આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।